ગ્લોબલ સંકેતોથી બજારમાં રહી સારી તેજી. સેન્સેક્સ નિફ્ટીનું લીલા નિશાનમાં ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદદારી, પરંતુ એસબીઆઈ કોટક બેંકના પરિણામથી બેંક નિફ્ટીમાં રહ્યું દબાણ. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી. રશિયાથી ઈગલા એસ મિસાઇલની ડિલિવરી. સ્થાનિક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં ઓવરટાઇમની સાથે થઈ રહ્યું છે ઉત્પાદન. તમામની રજાઓ પણ રદ. मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं. रक्षा मंत्री राजनाथ सिंहની પાકિસ્તાનને કડક ચેતવણી. કહ્યું, દેશ પીએમ મોદીની કાર્યશૈલીથી પરિચિત. જેમ દેશ ઈચ્છે છે તે જ ભાષામાં પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે. પહલગામ આતંકી હુમલા પર એનઆઈએના સૂત્રો તરફથી મોટો ખુલાસો. પહલગામ હુમલા પાછળ આતંકી સંગઠન અલ ઉમર મુજાહિદ્દીનની ભૂમિકા આવી સામે. ત્યાં જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું તાત્કાલિક ધોરણે એક્શન. પૂંછના સુરનકોટમાં આતંકીઓના ઠેકાણાઓને કર્યા નષ્ટ. તો ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ. સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ. ગરબે ઘૂમી વિદ્યાર્થીઓએ રિઝલ્ટને વધાવ્યું. અને ખેડૂતો પર ચિંતાના વાદળો યથાવત. 5 દિવસ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યના 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 17 જિલ્લામાં યલો એલર્ટ. 50થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન, તો બરફના કરા પડવાની પણ શક્યતા.